વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત આવો પણ પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો કે નીચેમાંથી કયો ક્વોન્ટમ સેટ શક્ય નથી. શબ્દ સાંભળજો, કયો ક્વોન્ટમ સેટ શક્ય નથી. તો બસ તમારે કઈ નથી જોવાનું, ઓનલી ફોર આટલું જોવાનું કે પહેલું એન અને એલ કદી સમાન ના હોય. આ પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ, એલ નું મૂલ્ય 0 થી n-1 જ હોય. ત્રીજું સ્ટેટમેન્ટ આમ જ, એન નું મૂલ્ય કદી 0 ના હોય. ત્રીજું સ્ટેટમેન્ટ, એલ બરાબર 0 તો ml બરાબર પણ 0 થાય. અને ml નું મૂલ્ય -l થી +l ની વચ્ચે જ હોય. ચોથું સ્ટેટમેન્ટ, ms નું મૂલ્ય -1/2 થી +1/2 હોય. આટલા મુદ્દા આવડે તો સિમ્પલ છે. હવે ધારો કે એક MCQ જોઈ લઈએ આપણે. કયો સેટ શક્ય નથી? તો તમે વિચારજો, એક જ માં હું સમજાવી દઉં છું. ધારો કે તમારો n બરાબર 3 છે, l બરાબર 2 છે, ml બરાબર 3 છે, ms બરાબર વિચારો -1/2 છે. તો લોજિક જો 3 છે હોઈ શકે, 0 ના હોઈ શકે. n અને l સરખા નથી. જો આ l ના 3 l નું મૂલ્ય 0 થી n-1 હોય એટલે n-1 3 માંથી 1 ઓછા એટલે 2 હોઈ શકે, 0 હોઈ શકે, 1 હોઈ શકે. પણ તમે અહીંયા જોઈ શકો છો ml બરાબર 3 છે એટલે કે ml નું મૂલ્ય તો તમારું 3 જ વસ્તુ હોવી જોઈએ, -2 -1 -2 -1 0 +1 અને બીજું છે વિદ્યાર્થી મિત્રો +2. તો શું આમાં 3 આવે? ના આવે. ધેટ મીન્સ આ ક્વોન્ટમ સેટ શક્ય નથી. એટલે જો આવા MCQ બહુ ઇઝીલી પૂછાય. પછી વિદ્યાર્થી મિત્રો એક રેડિયલ નોડ એના બહુ સિમ્પલ MCQ પૂછાય છે, એ પણ ધ્યાન રાખજો તમે. પેલું તો રેડિયલ નોડ, કોણીય નોડ. પેલો નોડ લઉં, કોણીય નોડ. તો કોણીય નોડ નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો એલ ના જેટલું જ હોય. કેટલું હોય? એલ ના જેટલું. તો તમને એમ પૂછે કે 3s માં કોણીય નોડ નું સૂત્ર કેટલું? તો લોજી એલ ના જેટલું. તો એલ કેટલો છે? 0. કેટલું ઈઝી થઈ જાય. આવું MCQ પૂછાય. પછી આવે રેડિયલ નોડ. કયો નોડ? રેડિયલ નોડ. ધ્યાન રાખજો, જો તમને રેડિયલ નોડ પૂછે તો એનું સૂત્ર થાય n-l - 1. હવે n-l - 1 ધારો કે 3p છે. ઓકે, તો n કેટલા થયા? 3. l કેટલો થયો? sp 0 અને 1. જો 3 l 1 -1. કેમ? l - 1 છે, 3 માંથી 2 જાય તો જવાબ આવે તમારો 1. સરસ. આવા MCQ પૂછાય. અને ત્રીજું નોડ છે બંનેનો સરવાળો. તમને એમ પૂછે કુલ નોડ જણાવો. સો સિમ્પલ. કુલ નોડ નું સૂત્ર બંનેનો સરવાળો થાય. સરવાળો થાય એટલે n - l - 1 +l. હવે જો LL તો શું થઈ જાય? ઉડી જાય. તો તમારો જવાબ આવી જાય n-1. તો કુલ નોડ નું સૂત્ર પણ તમે આ રીતે શોધી શકો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઉફબાઉન્ડ અને પાઉલીના નિયમો જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ વેરી
મચ ફ્રોમ તુષાર ગજ્જર કેમિસ્ટ્રી ફેકલ્ટી.